કસુંબા છઠ ઉત્સવ। પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજના દિવસે શ્રી ગુસાઈજીનો વિરહ સમાપ્ત થયો। શ્રી કૃષ્ણદાસ અધિકારીએ આપને શ્રીજીની સેવામાંથી દૂર કર્યા હતા। તે દિવસ પોષ સુદ છઠનો હતો। આ વિરહ તાપના દિવસો શ્રી ગુસાઈજીએ ચંદ્ર સરોવર પર બેસી વિરહ અગ્નિમાં વ્યતીત કર્યા હતા। આ દિવસોમાં આપ શ્રી દૂરથી શ્રીજી બાવાના દર્શન કરતા। પછી જ્યારે કૃષ્ણદાસજીને જેલમાં પૂર્યા ત્યારે આપ શ્રી સેવામાં પાછા પધાર્યા। તે આ કસુંબા છઠનો દિવસ। આપ શ્રીને જ્યારે ખબર પડી કે કૃષ્ણદાસને જેલમાં પૂર્યા છે ત્યારે ખૂબ જ દુઃખી થયા અને આજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણદાસને જેલમાંથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું જળ ગ્રહણ નહીં કરું। શ્રી કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક છે અને શ્રીજીના અધિકારી છે, એટલે એમની સાથે આવો દુર્વ્યવહાર ના કરાય। પછી કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી મુક્ત કર્યા ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ આ પદ પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન ગાયું, જે આજે પણ વૈષ્ણવો પ્રેમથી વલ્લભ કુળની આરતી સમયે ગાન કરે છે। કસુંબા છઠ। શ્રી પ્રભુચરણ જતિપુરા પધાર્યા। ગોવિંદકુંડમાં સ્નાન કરીને શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે આજે શ્રી ગોવર્ધનનાથજી સાથે પુનઃ મિલનનો ઉત્સવ છે। આજે સંયોગનો અવસર છે અને સંયોગનો રંગ લાલ છે, તેથી મારા માટે લાલ રંગના ધોતી ઉપરણા લાવો। મંદિરમાં પધારી શ્રી ગોવર્ધનનાથજીને લાલ રંગના સાજ શ્રૃંગાર ધરાવ્યા। લાલ પાગ, પીછોડા, માણેકના શ્રૃંગાર થયા। લાલ પીછવાઈ અને ચંદરવા બંધાયા। માણેકના લાલ બંગલા સિદ્ધ થયા। અષાઢ સુદ છઠના દિવસે કસુંબા છઠનો મહોત્સવ થયો। નિત્યલીલાના પ્રસંગની સ્મૃતિ રૂપે દર વર્ષે કસુંબા છઠનો મહોત્સવ થાય છે। આજે શ્રી ઠાકોરજીને કસુંબલ એટલે કે લાલ રંગનો સાજ અને વસ્ત્ર ધરાવવામાં આવે છે। કસુંબા છઠનો દિવસ શ્રી ગિરધરજીએ પ્રથમ વર્ષા ઋતુના આગમનના દિવસના રૂપે પ્રભુને અંગીકાર કરાવ્યો। પુષ્ટિ માર્ગમાં ઉત્સવોની શરૂઆત સર્વપ્રથમ આ દિવસથી થઈ। સંપ્રદાય અને સાહિત્યની દ્રષ્ટિથી વર્ષા ઋતુ અનુરંગાત્મક હોવાથી મનોરથમાં પ્રથમ છે। અનુરાગનો રંગ લાલ છે, એટલે જ પ્રભુ આજે વસ્ત્ર લાલ રંગના અંગીકાર કરે છે। આજના ઉત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ વધાય।